નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે આ સોનગઢથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અને આપ અહીંયા સામે જે જોઈ રહ્યા છો એ સોનગઢનું રેલવે સ્ટેશન છે। તો જો સામે એક ટ્રેન પણ ઊભી છે, તમને ત્યાં બતાવી દઉં। જો સામે ટ્રેન પણ છે અને મિત્રો, આ વિડીયો જે છે આપણો રસ્તાનો છે, એટલે કે આપણે સોનગઢથી, આ ભાવનગર જિલ્લાનું સોનગઢ છે મિત્રો, અને અહીંયાથી આપણે જવાનું છે સુરેન્દ્રનગર। તો મિત્રો, જો અહીંયા બાઇક પણ આપણી પડી છે, એક્ટિવા, અને આ ધ્રુવ અને અમિતાભ ઊભા છે। મિત્રો, આપણે એક્ટિવાની આજે મોડ લેવાની છે, તો મિત્રો બન્યા રહેજો। આ તમને માહિતી આપી દઉં કે આ શોર્ટકટ રોડ છે, તમારે આમ ફરીને સિયોર થઈને નહીં જવું પડે। તમારે જો વલભીપુર જવું હોય તો પણ તમે આ શોર્ટકટ રસ્તેથી આવી શકો છો। સીધું સોનગઢથી તમારે એનું રેલવે સ્ટેશન આવે ત્યાંથી વળી જવાનું છે, અને ત્યાંથી તમે આગળ આવી જશો એટલે તમને આ સોનગઢનું રેલવે સ્ટેશન આવશે, અને અહીંયાથી તમે આગળ એ પાલડી અને ધાંધડી છેક નીકળી શકશો। તો મિત્રો બન્યા રહેજો મારી સાથે। ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આવું કંઈક સોનગઢનું રેલવે સ્ટેશન છે, તમને બતાવી દઉં। હજી નવું બની રહ્યું છે, આ બાજુ કંઈક નવું રિનોવેશન એ ચાલુ છે, નવું સ્ટ્રક્ચર એ બાંધકામ શરૂ છે। તો મિત્રો, આવું કંઈક છે અહીંયા, બન્યા રહેજો મારી સાથે। અને આપણે આ સોનગઢથી આવી ગયા છે આ બાજુ, અને આપણે જવાનું છે આ બાજુ રેલવે સ્ટેશન બાજુ। તો જઈએ મિત્રો, આખી સુરેન્દ્રનગર સુધીની મુસાફરી રહેશે મિત્રો આ વિડીયોની અંદર। અને આપ જો રસ્તા કદાચ ના જોયા હોય, અને કદાચ જોયા હોય અને આ બાજુથી આવ્યા હોય, અથવા તો કદાચ ના પણ આવ્યા હોય, તો તમને આ રસ્તાથી નવી કંઈક જાણકારી મળશે। તો મિત્રો બન્યા રહેજો મારી સાથે, અને છેલ્લે સુધી વિડીયોને જોજો, ખૂબ જ સરસ મજાનો થવાનો છે। તો જઈએ મિત્રો આગળ। આ સોનગઢ રેલવે સ્ટેશનથી આપણે વધી આગળ, આવું કંઈક રેલવે સ્ટેશન મેં તમને બતાવ્યું એમ, અને જવાનું છે આપણે સુરેન્દ્રનગર। તો બન્યા રહેજો મિત્રો, જઈએ આપણે અહીંથી આગળ અને મળીએ મિત્રો આગળના સ્ટેશને। તો જો મિત્રો, આપણે આ ધાંધડીની નજીક પહોંચી ગયા છીએ, અને તમારે આ ધાંધડીથી વળી જવાનું હોય છે। અહીંયા ધાંધડી એક હોટલ છે, અને આ હોટલેથી તમારે એ ડાબી સાઈડ વળવાનું છે। તો જો આ બાજુ તમે પાલડી ગામ જઈ શકો છો, આ બાજુ ધાંધડી જઈ શકો છો। તો જો આ હોટલ છે, અહીંથી તમે વળી જાજો મિત્રો, અને સીધા આ રસ્તા ઉપર તમારે ચડી જવાનું છે। આ રસ્તો આપણો સીધો જઈ રહ્યો છે વલભીપુર। તો મિત્રો બન્યા રહેજો મારી સાથે। હવે સીધા આપણે મળીએ છીએ વલભીપુરની અંદર, અને ત્યાં તમને બતાવું છું ત્યાંનો રસ્તો પણ। તો જઈએ મિત્રો વલભીપુરની અંદર, અને આ શોર્ટકટ રસ્તો જે મેં તમને અગાઉ વાત કરી એમ, તો આ રસ્તેથી તમે આવી જજો, તમારે સિયોરને એ કપાઈ જશે। હજી પણ તમને આગળ છેક સુરેન્દ્રનગર સુધીનો રસ્તો બતાવવાનો છે। બન્યા રહેજો મિત્રો, મળીએ આગળ। તો જો મિત્રો, આપણે આ વલભીપુરની નજીક પહોંચી ગયા છીએ, ને આ બાજુ તમે રંધોડા અને અમરેલી સાઈડ જઈ શકો છો। રંધોડા 30 કિલોમીટર પડશે તમને અહીંથી, અને અમરેલી 88 કિલોમીટર છે। અને મિત્રો, આ સાઈડ તમે રાજકોટ પણ જઈ શકશો। મારી એ ડાબી સાઈડ તમે વળશો એટલે રાજકોટ તમને જોવા મળશે આ બાજુ આ રસ્તે, અને રાજકોટ તમને અહીંથી પડશે 146 કિલોમીટર। પરંતુ મિત્રો, આપણે જવાનું છે વલભીપુર, અને તમારે આ બાજુથી જમણી સાઈડ તમે વળશો એટલે તમે વલભીપુર આવી જશો। તો મિત્રો, ખૂબ જ નજીકમાં જ છે આપણું વલભીપુર, અને ત્યાં આપણે જવાનું છે। જો આ રસ્તે તમે વળી જજો, સામે જે તમને બિલ્ડિંગ દેખાય છે એ રસ્તેથી તમારે વળી જવાનું છે, અને ત્યાંથી તમે વલભીપુર આવી શકશો। તો મિત્રો, આ વલભીપુર ગામ વિશે તમને થોડીક માહિતી આપી દઉં, તો કે આ વલભીપુર ગામ જે છે એ મુસાણી માં જેને કહીએ છીએ આપણે, એવા આપણા શિક્ષણ જગતના ગીજુભાઈ બધેકા, એમનું આ ગામ આપણને જોવા મળે છે વલભીપુર। તો મિત્રો, જો આવું સરસ મજાનું બિલ્ડિંગ પણ બની ગયું છે અહીંયા, અને એ નિશાની તમે રાખી શકો છો અહીંયા આવવા માટેની। તો આપણે જઈએ મિત્રો આ વલભીપુરની, તમને એક ટૂર નાની પણ કરાવું છું। તો જો આવું કંઈક આ વલભીપુર ગામ છે, તમે જોઈ શકો છો અહીંયા। અને આપણી એક્ટિવા જે છે
એ પણ શરૂ છે. અને મિત્રો જો આવું કંઈક જોવા મળે છે તો જઈએ મિત્રો આગળ મળીએ. તો જો મિત્રો આપણે આ વલભીપુરથી આગળ નીકળી ગયા છીએ અને આવો કંઈક સરસ મજાનો રસ્તો તમને ત્યાંથી જોવા મળશે. તો તમે તમારી ગાડીને સ્પીડ પકડાવી શકો છો. અને વલભીપુરથી આગળ હવે આપણે જવાનું છે મિત્રો બરવાડા. બના રહેજો મિત્રો. હવે ડ્રાઇવિંગ સીટ ઉપર બીજા બેસી ગયા છે તમે જુઓ. અને આપણે પાછળ આવી ગયા છીએ. તો આ રીતનું કંઈક જઈ રહ્યા છીએ મિત્રો. અને પાછળથી આપણે તમને માહિતી આપીએ વિડીયોની કે ક્યાંથી કઈ રીતના છે. થોડો પવન છે એટલે કદાચ અવાજ તમને ડિમાન્ડમાં આવતો હશે. પરંતુ આપણે હવે જઈ રહ્યા છીએ મિત્રો બરવાડા. શાંતિથી ત્યાં અને પહોંચી ગઈએ. બન્યા રહેજો મિત્રો. વિડીયો ખૂબ જ સરસ મજાનો છે. આગળ રસ્તાનો છે મિત્રો. આજે તમે ત્યારે આવો તો આ તમને માહિતી ઘણી બધી મળી રહેશે આગળ. તો બન્યા રહેજો મિત્રો. ખાસ મિત્રો ગૂગલની અંદરમાં રસ્તા તો હોય છે, પરંતુ ગૂગલ ઘણી વખત ખોટું પણ બતાવે છે. ક્યારેક ત્યાં થઈ જાય છે નવા રસ્તા. આ તમને સચોટ અને સટીક માહિતી તમને રસ્તા વિશેની અને તેની જે ખાસિયત છે એના વિશેની પણ હું તમને થોડીક માહિતી આની અંદર આપીશ. તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. અને જો આ રીતના વચ્ચે ડાયવર્ઝન પણ વચ્ચે મૂકેલા છે, કારણ કે રસ્તાનું કામ જે છે એ પૂર રોજની અંદર શરૂ છે. કદાચ આ મારો વિડીયો જોઈને પછી આવશો તો આ રસ્તા પડી ગયા છે મિત્રો. તો આવું કંઈક લોકેશન છે મિત્રો એનું. અને મળીએ મિત્રો આગળ આપણે હવે બરવાડાની અંદર. તો બના રહેજો મિત્રો છેલ્લે સુધી. જઈએ છીએ આપણે બરવાડામાં. તો જો મિત્રો આપણે આ બરવાડાની નજીક પહોંચી ગયા છીએ. આપ અહીંયા જોઈ રહ્યા છો સામે કષ્ટભંજન હનુમાન દેવનું બોર્ડ પણ આવી ગયું છે. તો તમને મારી આ ચેનલ ઉપર આ વિડીયો જોવા મળશે એ પણ આપ જોઈ લેજો મિત્રો. કષ્ટભંજન દેવના અને ત્યાં કુંડળધામના બંનેના વિડીયો છે એ પણ આપ જોઈ લેજો મિત્રો. અને અહીંથી આ બરવાડા અને અહીંયા જો તમે ધ ગ્રાન્ડ આર્યા કરીને એક હોટલ આવશે મિત્રો. ત્યાંથી તમારે સીધા જવાનું છે. આ બાજુ તમે ડાબી સાઈડ જશો તો તમે સાળંગપુર પહોંચશો. તો તમે સીધા જજો જેથી કરીને તમને એ બરવાડા એ પહોંચી શકો. અને મિત્રો ખાસ મેં તમને અગાઉ પણ બતાવ્યું છે એનું કે લોકેશન આપ અહીંયા પણ જોઈ શકો છો કે અહીંના એ જામફળ જે છે એ પ્રખ્યાત છે. તો આપ જામફળની પણ ખરીદી કરી શકો છો અહીંયાથી. તો જો આવું કંઈક આ લુક છે. અને મિત્રો આપણે આ બરવાડાની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો મિત્રો ખાસ અહીંયા જો તમને એ આ માટીના બધા વાસણો જોવા મળશે. તો ખાસ મિત્રો આ માટીના વાસણો ખૂબ જ એ આપણા માટે સારા હોય છે. તો એ પણ આપ લઈ શકો છો અહીંયાથી. અને એનો આ કંઈક નદી છે, એનો પુલ છે મિત્રો. તો આવું કંઈક લોકેશન છે મિત્રો. હજી તમને આગળ આ બરવાડાની બજાર પણ બતાવું છું. બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છીએ બરવાડાની અંદર. અને વિડીયોની અંદર આપ બન્યા રહેજો. તો અહીંયા ધ્રુવ પણ છે. અને ડ્રાઇવિંગ જે છે અમિતા મેડમ કરી રહ્યા છે જો અહીંયા. અને આપણે પાછળ બેઠા છીએ. તો આવું કંઈક લોકેશન છે અને તમને એની બજાર બતાવી દઉં છું મિત્રો. તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. જો આવું કંઈક છે તમને ચાલો એની બજાર બતાવી દઉં છું એક વિડીયોની અંદર. તો મિત્રો જોઈએ. તો જો મિત્રો આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ આ ધંધુકા છે. અને આપણે પહોંચી ગયા છીએ આ ધંધુકાની અંદર. તો આવા કંઈક અહીંના રસ્તા તમને જોવા મળશે. તો જો મિત્રો આ ધંધુકા છે મિત્રો. આપણે આ અમદાવાદ
જિલ્લાનું આ ધંધુકા કહેવામાં આવે છે. તો જો આવું કંઈક ધંધુકા શહેર આપણને જોવા મળે છે. મિત્રો હજી આપણે ધંધુકાથી આગળ જવાનું છે સુરેન્દ્રનગર. તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. જઈએ છીએ આપણે સુરેન્દ્રનગર અને ખાસ તો મિત્રો એ કહેવાનું છે કે આગળ હવે જવાનું છે આપણે જમવા માટે. તો મિત્રો ધંધુકાની અંદર આપણે જોઈએ કઈ જગ્યાએ આપણને એ સરસ મજાનું જમવાનું મળી રહે છે ત્યાં આપણે જમવાનું પણ છે. તો તમે એ પણ અહીંથી જોઈ શકશો અને બન્યા રહેજો મિત્રો. જો આ ધંધુકાની ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે, તમે જે સામે જોઈ રહ્યા છો એ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે. તો આપ એ પણ જોઈ શકો છો. ધ આગા ખાન હોસ્ટેલ એ પણ અહીંયા જોવા મળે છે. BA શિક્ષણ સંકુલ. તો આવું કંઈક આ ધંધુકા છે મિત્રો અને ખૂબ જ સરસ મજાનું સિટી પણ છે. તો મિત્રો સેન્ટર ઉપર આવે છે. ખાસ તમારે પેલી બાજુ અમદાવાદ સાઈડ જવું હોય તો તમે આ ધંધુકા થઈને પણ જઈ શકો છો. અને મિત્રો બીજો રસ્તો એ પણ હું તમને આગળ બતાવવાનો છું, જે આગળ રસ્તો જાય છે એ પણ. તો જો આ એના સર્કલ આવી ગયું છે ધંધુકાનું અને સામે તમને જે જોવા મળે છે એનું બસ સ્ટેન્ડ છે. તો આપ જો અહીંયા આવો તો અહીંથી તમે આમ અંદર જશો એટલે બસ સ્ટેન્ડ આવશે. તો અહીંથી તમે જઈ શકો છો મિત્રો. જઈએ આપણે, બન્યા રહેજો મિત્રો. હજી એક જગ્યાએ આપણે જમવા માટે જવાનું છે, ત્યાં પણ જઈએ. તો મિત્રો બન્યા રહેજો મારી સાથે આગળ. જો આ એનું સર્કલ છે. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ આ રામદેવ રેસ્ટોરન્ટે અને જઈને જાણીએ આપણે શું છે એનો રેટ. અને અહીંયા જમવાનું પણ તમને બતાવીશ, ક્વોલિટી ને બધું. બન્યા રહેજો મિત્રો. તો જો મિત્રો આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે અને આ બાજુ એક પંજાબી થાળી આવી ગઈ છે. તમને ટેસ્ટ કરીને બતાવી દઉં છું કેવું છે. બન્યા રહેજો. તો જો મિત્રો આપણે સામે સરસ મજાનું રામદેવ રેસ્ટોરન્ટમાં ખાઈ લીધું છે. પંજાબી ડીશ અને ગુજરાતી ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ હતો. અને મિત્રો હવે આપણે જઈએ આગળ સુરેન્દ્રનગર બાજુ. તો આ રસ્તો જે સુરેન્દ્રનગર જાય છે. બન્યા રહેજો મિત્રો. તો જો મિત્રો આ બાજુથી જે રોડ આવ્યો છે ધંધુકા સાઈડ આવેલો છે અને આ બાજુ જે રોડ જઈ રહ્યો છે એ અમદાવાદ સાઈડ જઈ રહ્યો છે. આપણે જવાનું છે મિત્રો લીંબડીની અંદર. તો જો સામે એરો પણ આપેલો છે કે લીંબડી જવું હોય તો આપણે ડાબી સાઈડ જતું રહેવાનું છે. અહીંથી જો આ હું તમને આખા એક ક્રોસિંગ બતાવી દઉં છું સામેથી. આમ સીધા તમે અમદાવાદ જશો આ બાજુ લીંબડી. મિત્રો આપણે લીંબડી જવાનું છે અને ત્યાં નીકળીએ મિત્રો. બન્યા રહેજો મિત્રો. હવે નેક્સ્ટ આપણે લીંબડી તરફ જઈએ છીએ. આ ધંધુકાનો પુલ હજી બને છે મિત્રો, કદાચ બનવાની હવે થોડુંક વાર છે મિત્રો, થોડો ઘણો બની ગયો છે. તો આ રીતના તમે અહીંયા લીંબડી બાજુ આવવું હોય તો તમે તમારી ડાબી સાઈડ આવી જજો ધંધુકાથી. અને જો તમારે અમદાવાદ જવું હોય મિત્રો તો તમે એ સીધા જશો એટલે અમદાવાદ તમે પહોંચી જશો. અને વચ્ચે ત્યાં જો સરસ મજાના એ વાસણો ગોઠવેલા છે, તો જો તમારે લેવા હોય તો એ પણ લઈ લેજો મિત્રો. આ પુલને યાદ રાખજો ખાસ. આ પુલથી તમારે સીધું અમદાવાદ જશે અને જમણી સાઈડ લીંબડી. તો મિત્રો મળીએ આપણે લીંબડીની અંદર અને બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. જઈએ છીએ મિત્રો આગળ લીંબડીમાં. તો જો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ લીંબડી છે અને આ જે તમને જોવા મળે છે તાલુકા પંચાયત કચેરી સામે જે જોઈ રહ્યા છો. અને આખી આ એની બજાર છે મિત્રો. આજે રવિવાર છે એટલે તમને થોડુંક ઓછું અહીંયા જોવા મળશે. જો અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ચોક પણ તમને જોવા મળશે, એ પણ આપ જોઈ શકો છો. તો મિત્રો આ આખી એની માર્કેટ છે ને અત્યારે ચણાની સિઝન છે એટલે તમે અહીં જોઈ શકો છો કે ચણા જે છે આવી ગયેલા છે. તો આ બાજુ તમે જશો ડાબી સાઈડ એટલે તમને રેલવે સ્ટેશનવાળો રસ્તો જોવા મળશે. અને આ જમણી સાઈડ તમે એ બજારની અંદર જઈ શકો છો.
તો મિત્રો આ સીધે સીધા રસ્તાએ તમારે આવી જવાનું છે સુરેન્દ્રનગર જવા માટે. આ સીધે સીધા રસ્તાથી તમે સુરેન્દ્રનગર જઈ શકો છો. અને મિત્રો તમને જણાવી દઉં કે અહીંયા જો સામે તમને જે છે લીંબડીનું બસ સ્ટેન્ડ જોવા મળશે, જે એસટી બસ જે છે એ સામે અહીંયા જો સરસ મજાનું નવીન નિર્માણ પામી ગયું છે. આ સામે તમને જે જોવા મળે છે બસ સ્ટેન્ડ છે લીંબડીનું. તો મિત્રો આપણે ક્યાંક જવાનું હોય તો આ બસ સ્ટેશને આપ આવી શકો છો. અને જો સામે તમને જે કોફી કલરનું જોવા મળે છે મિત્રો, એ આખું જો સામે લખેલું છે લીંબડી બસ સ્ટેન્ડ. તો એ રીતના તમે બસ સ્ટેન્ડ પણ જોઈ શકો છો મિત્રો. જો આ રીતની આખી એ બજાર અહીંયા તમને જોવા મળશે. તો બન્યા રહેજો મિત્રો, જે આપણે લીંબડીથી આગળ પણ તમને બતાવવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો જો મિત્રો અહીંયા જે ફ્લાયઓવર સામે જે જોવા મળે છે એ આ જમણી સાઈડનો રસ્તો જે છે એ અમદાવાદ જાય છે મિત્રો. તો તમે અહીંથી જમણી સાઈડ એ જશો તો તમે અમદાવાદ જઈ શકશો. અને મિત્રો તમારે સુરેન્દ્રનગર જવા માટે અહીંયા નીચેથી આવી જવાનું છે. આ જો આ ફ્લાયઓવર છે અને ત્યાંથી તમે નીચેથી આવી જશો એટલે સામે તમને એક ગેસ સ્ટેશન જોવા મળશે. અને આ જો આ રસ્તો અમદાવાદ જશે. અને આ બાજુ જે છે આપણે સુરેન્દ્રનગર જો અહીંયા લખેલું છે ઉપર જ, સુરેન્દ્રનગર 26 કિલોમીટર છે અહીંથી અને ધાંગધ્રા 66 કિલોમીટર. તો આ રીતના તમે આવી શકો છો. મળીએ મિત્રો આપણે આગળ વઢવાણ. તો જો મિત્રો આપણે આ વઢવાણની અંદર પહોંચી ગયા છીએ. આપ જે સામે જોઈ રહ્યા છો એ વઢવાણનો એ ગઢ છે મિત્રો. અને આ બાજુ એ ભોગાવો નદી છે મિત્રો. તો આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને આવા નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે. તો મળીએ મિત્રો નવા એક વિડીયોની અંદર નવા ટોપિક સાથે. તો મિત્રો જો આ જે છે એ આખી ભોગાવો નદી છે. અહીંયા એ પાણી તમને નહીં અત્યારે જોવા મળે, ચોમાસાની અંદર હોય છે મિત્રો. અહીંયા રાણકદેવીનું મંદિર પણ છે, આપણા વિડીયોની અંદર તમને મળી જશે. તો એક વખત એ પણ જોઈ લેવા માટે વિનંતી છે. તો મિત્રો થેન્ક્સ ફોર યોર ટાઈમ. વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર મિત્રો. તો મળીએ એક નવા વિડીયો સાથે. આભાર મિત્રો.